સક્રિય જથ્થાનો નિયમ. તો સક્રિય જથ્થાનો નિયમ વિશેની ચર્ચા આપણે કરીશું. તો હેડિંગ આપીએ. સૌપ્રથમ સક્રિય જથ્થાનો અથવા તો સક્રિય દળનો નિયમ. એક્ટિવ માસ રૂલ્સ. એક્ટિવ માસ રૂલ્સ તરીકે આપણે એમને ઓળખતા હોઈએ છીએ. તો સૌપ્રથમ માહિતી આપીએ તો આ પ્રકારનો જે નિયમ છે એ ગુલબર્ગ અને વાગ નામના વૈજ્ઞાનિકે રજૂ કર્યો. આ જે નિયમ છે કોણે રજૂ કર્યો? તો ગુલબર્ગ અને વાગ નામનો જે વૈજ્ઞાનિક છે એમણે આ નિયમ રજૂ કર્યો. તો ગુલબર્ગ અને વાગ નામના વૈજ્ઞાનિકે આ નિયમની રજૂઆત કરી. આ જે નિયમ છે એ સૈદ્ધાંતિક નિયમ છે. કયો નિયમ છે? સૈદ્ધાંતિક નિયમ છે. હવે આ જે નિયમ છે એમનું વિધાનની વાત કરીએ તો વિધાન શું કહે? તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા જે છે રાસાયણિક પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. તો નિયમનું વિધાન લખીએ. રાસાયણિક પ્રક્રિયાનો વેગ પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. આ જે નિયમ છે એમને સક્રિય જથ્થાનો નિયમ અથવા તો સક્રિય દળના નિયમ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ કે જેમાં રાસાયણિક પ્રક્રિયાનો વેગ જે છે એ પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોની જે સાંદ્રતા હશે તેના ઘાતાંકના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. આ જે નિયમ છે એમને સક્રિય જથ્થાના નિયમ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. ચાલો તો આ નિયમમાં આપણે કોઈ એક સમીકરણ લખીએ. N1A plus N2B it gives. આ પ્રક્રિયામાં સંતુલન સ્થપાય છે તો સમીકરણ મળે છે N3C અથવા તો આ સમીકરણ આવી રીતે પણ આપણે લખી શકીએ M1C plus M2D. ચાલો તો આ રીતનું કોઈ એક સમીકરણ છે. આ સમીકરણની અંદર વાત કરીશું આપણે પુરોગામી પ્રક્રિયાની. ચાલો તો પુરોગામી પ્રક્રિયા શું થાય? તો પુરોગામી પ્રક્રિયાનું સમીકરણ શું થશે? તો એમનું સમીકરણ થશે N1A plus N2B it gives N1C plus M2D. ચાલો તો હવે આ રાસાયણિક પ્રક્રિયા થઈ. આ રાસાયણિક પ્રક્રિયાનો વેગ, તો રાસાયણિક પ્રક્રિયાના વેગને આપણે શેના વડે દર્શાવીએ છીએ? તો RF, કારણ કે આ પુરોગામી પ્રક્રિયા છે. તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ RF એ પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો, તો પ્રક્રિયકો કયા કયા? તો A પ્રક્રિયક અને B પ્રક્રિયક. આ બે પ્રક્રિયકો છે. એમની સાંદ્રતાને આપણે કાઉન્સમાં દર્શાવીશું. તો સાંદ્રતા ના ઘાતાંક, તો અહીંયા જે મોલ હશે એ ક્યાં જશે? તો ઘાતાંકમાં જશે. તો અહીંયા N1 અને અહીંયા N2. તો સમીકરણ મળ્યું. RF ચલે છે. A ની સાંદ્રતાની N1 ઘાત, B ની સાંદ્રતાની N2 ઘાત. ફરીથી વાત કરી દઉં. રાસાયણિક પ્રક્રિયાનો વેગ પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંક એટલે એમના જે મોલ હશે એ ઘાતાંકમાં જશે. ઘાતાંકના ગુણાકારના, અહીંયા શું હશે? ગુણાકારની નિશાની. તો ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. તો હવે આ સમપ્રમાણતાની નિશાની જો હું દૂર કરું તો અહીંયા વેગ અચળાંક કે આપણને પ્રાપ્ત થશે kF into A ની N1 ઘાત into B ની N2 ઘાત. તો આ સમીકરણ મળ્યું આપણને, સમીકરણ નંબર 1. તો આ થઈ ગઈ આપણે પુરોગામી પ્રક્રિયા વિશેની માહિતી. હવે આવી જ રીતે વાત કરીશું આપણે પ્રતિગામી પ્રક્રિયા. ચાલો તો પ્રતિગામી પ્રક્રિયા શું થાય? તો પ્રતિગામી પ્રક્રિયાનું આપણે સમીકરણ લખીશું
તો પ્રતિગામી પ્રક્રિયાનું સમીકરણ શું થશે? તો અહીંયાથી આ બાજુ પ્રક્રિયા થશે તો સમીકરણ થાય M1C પ્લસ M2D. It gives N1A પ્લસ N2B. આ પ્રમાણેનું આપણી પાસે સમીકરણ પ્રાપ્ત થશે. હવે આ સમીકરણની અંદર પ્રક્રિયાનો વેગ RB, બેકવર્ડ રિએક્શન એટલે એમનો પ્રક્રિયાનો વેગ RB વડે દર્શાવીશું. તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ તો RB ચલે છે એ પ્રક્રિયકો, તો પ્રક્રિયકોની સાંદ્રતાને શેના દર્શાવે? કૌંસમાં તો C, અને બીજો પ્રક્રિયક D એ સાંદ્રતાની ઘાતાંક તો M1 અને અહીંયા થઈ ગયું M2. તો સાંદ્રતાની ઘાતાંકના સમપ્રમાણમાં હોય છે. તો આ પ્રતિગામી પ્રક્રિયા માટે થઈ ગયું સાંદ્રતા કૌંસમાં દર્શાવવામાં આવશે. ચલનની નિશાની દૂર કરો તો અહીંયા વેગ અચળાંક KB દાખલ થશે. KB is equal to C⁻M1 into D⁻M2. સમીકરણ નંબર 2. ચલો હવે અહીંયા ઉલ્લેખ કરીને હું કહી દઉં તમને, RF બરાબર પુરોગામી પ્રક્રિયાનો વેગ દર્શાવે છે. RB બરાબર પ્રતિગામી પ્રક્રિયાનો વેગ દર્શાવે છે. ત્યાર પછી વાત કરીએ તો KF જે છે એ પુરોગામી પ્રક્રિયાનો વેગ અચળાંક છે. KB જે છે એ પ્રતિગામી પ્રક્રિયાનો વેગ અચળાંક દર્શાવે છે. તો આ બાબત આપણે ખાસ ધ્યાન રાખવાની રહેશે કે અહીંયા RF અને RB અનુક્રમે પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ દર્શાવે. KF તો પુરોગામી પ્રક્રિયા અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ અચળાંક છે. KB is equal to પ્રતિગામી પ્રક્રિયાનો વેગ અચળાંક આપણને અહીં પ્રાપ્ત થતો હોય છે. હવે આ પ્રક્રિયાની અંદર આપણને ખબર છે કે જ્યારે આપણી પ્રક્રિયા રાસાયણિક રીતે સંતુલનમાં હોય તો પ્રક્રિયા સંતુલનમાં આવે ત્યારે સંતુલન સ્થપાય ત્યારે શું થશે? તો સંતુલન સ્થપાય ત્યારે પુરોગામી પ્રક્રિયા અને પ્રતિગામી પ્રક્રિયા આ બંનેના વેગ કેવા થઈ જતા હોય છે? સમાન. તો RF is equal to આપણને શું મળ્યું? RB. ચાલો તો RF is equal to RB મળ્યું તો એમની કિંમત આમની અંદર મૂકી દઈએ. તો RF બરાબર શું? તો KF ઇન્ટુ A ની સાંદ્રતાની N1 ઘાત ઇન્ટુ B ની સાંદ્રતાની N2 ઘાત is equal to KB C ની સાંદ્રતાની M1 ઘાત ઇન્ટુ D ની સાંદ્રતાની M2 ઘાત. ચાલો તો અહીંયા KF ના છેદમાં KB કરીએ આપણે તો સમીકરણ મળશે C ની સાંદ્રતાની M1 ઘાત ઇન્ટુ D ની સાંદ્રતાની M2 ઘાત ના છેદમાં A ની સાંદ્રતાની N1 ઘાત ઇન્ટુ B ની સાંદ્રતાની N2 ઘાત આપણને પ્રાપ્ત થશે. હવે આપણે પુરોગામી પ્રક્રિયા અને પ્રતિગામી પ્રક્રિયા જે છે એ બંનેનો વેગ અચળાંકનો ગુણોત્તર જે છે એ KF ના છેદમાં KB is equal to આપણે સંતુલન અચળાંક વડે દર્શાવી શકીએ છીએ. તો KEQ એટલે શું? તો KEQ બરાબર આપણને હવે નવું સમીકરણ મળશે. તો KEQ બરાબર C⁻M1 D⁻M2 ના છેદમાં A⁻N1 B⁻N2. આ રીતનું સમીકરણ મળ્યું. તો જ્યાં KEQ is equal to આપણે શું લખી શકીએ? સંતુલન અચળાંક દર્શાવતું હોય છે. તો આપણને એક સમીકરણ બીજું પ્રાપ્ત થયું જેને આપણે સમીકરણ નંબર 3 વડે દર્શાવી શકીએ. આ જે સમીકરણ થઈ ગયું એમાં સમીકરણ 3 વડે દર્શાવી શકાય અને KEQ બરાબર શું દર્શાવે છે? તો KEQ શું દર્શાવે?
સંતુલન અચળાંકનું મૂલ્ય દર્શાવતું હોય છે. તો આ બાબત આપણે ખાસ ધ્યાન રાખવાની રહેશે. તો આ થઈ ગયું આપણે સક્રિય જથ્થાનો નિયમ, જે ગુલ્ડબર્ગ અને વાગ નામના વૈજ્ઞાનિકે રજૂ કર્યો હતો. સૈદ્ધાંતિક નિયમ છે. રાસાયણિક પ્રક્રિયાનો વેગ, પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોની સાંદ્રતા, તો સાંદ્રતાને કૌંસમાં દર્શાવી, એની ઘાતાંક, તો એના ઘાતાંકમાં જશે, એના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. તો એક સમીકરણ મેળવ્યું, એમાં પુરોગામી પ્રક્રિયા લખી અને એ પુરોગામી પ્રક્રિયા માટે વેગ જે છે એ વેગ RF ફોરવર્ડ રિએક્શન, રેટ ઓફ ફોરવર્ડ રિએક્શન માટે RF વડે દર્શાવાય, તો kF * a⁴n1 * b⁴n2 સમીકરણ નંબર 1. એવી જ રીતે પ્રતિગામી પ્રક્રિયા માટે સમીકરણ મળ્યું RB = kB કૌંસમાં, એટલે કે સાંદ્રતા C ની સાંદ્રતાની m1 ઘાત, D ની સાંદ્રતાની m2 ઘાત, સમીકરણ નંબર 2. સંતુલન સ્થપાય ત્યારે આપણને ખબર, પુરોગામી પ્રક્રિયા અને પ્રતિગામી પ્રક્રિયા બંનેના વેગ કેવા થાય? સમાન થાય. તો હવે એ બંનેની કિંમત મૂકી દીધી, સાદુરૂપ આપ્યું, તો kF ના છેદમાં kB બરાબર KEQ, જ્યાં KEQ એટલે સંતુલન અચળાંક. તો આ એક સમીકરણ આપણી પાસે થશે. આ સમીકરણ પણ ખાસ તમારે ધ્યાન રાખવાનું રહેશે. ઘણીવાર તમને પૂછી દે કે પુરોગામી પ્રક્રિયાના વેગ અચળાંકનું મૂલ્ય 20 છે અને પ્રતિગામી પ્રક્રિયાના વેગ અચળાંકનું મૂલ્ય 5 છે, તો સંતુલન અચળાંક કેટલો થશે? તો kF 20 આપ્યું, kB 5 આપ્યું, તો KEQ સંતુલન અચળાંક તમને 4 પ્રાપ્ત થતો હોય છે. તો આ ઉદાહરણ પણ તમને ઘણું કામ લાગતું હોય. એ પ્રક્રિયા દરમિયાન તમને આ સૂત્ર યાદ ન રહે તો આ યાદ રાખવાનું રહેશે. kF ના છેદમાં kB = KEQ, જ્યાં RF એટલે પુરોગામી પ્રક્રિયાનો વેગ, RB એટલે પ્રતિગામી પ્રક્રિયાનો વેગ, kF એટલે પુરોગામી પ્રક્રિયાનો વેગ અચળાંક, kB = પ્રતિગામી પ્રક્રિયાના વેગ અચળાંક તરીકે ઓળખવામાં આવતો હોય છે. જ્યાં KEQ બરાબર આપણે સંતુલન અચળાંક લખી શકીએ છીએ. તો સંતુલન અચળાંકનું મૂલ્ય મળ્યું, KEQ બરાબર C⁻m1 D⁻m2 ના છેદમાં A⁻n1 B⁻n2, જ્યાં કૌંસમાં A, કૌંસમાં B, કૌંસમાં C અને કૌંસમાં D આ જે છે એ મંદ દ્રાવણમાં મોલર સાંદ્રતા આપણે દર્શાવતા હોઈએ છીએ. આ યાદ રાખવું, મંદ દ્રાવણમાં આપણે મોલર સાંદ્રતા તરીકે એમને દર્શાવતા હોઈએ છીએ. અને સાંદ્રતા તો આપણને ખબર છે શેના વડે દર્શાવાય? તો મોલ પ્રતિ લિટર વડે આપણે દર્શાવતા હોઈએ છીએ. તો એના વિશેની માહિતી આગળ જોઈએ એ પહેલા લખી દો. તો આપણે અહીં સમીકરણ પ્રાપ્ત થયું કે EQ બરાબર C⁻m1 * D⁻m2 ના છેદમાં A⁻n1 * B⁻n2 આપણને પ્રાપ્ત થયું, જ્યાં KEQ બરાબર સંતુલન અચળાંક છે. C, A, B, D આ જે પણ કંઈ દર્શાવેલું છે એ મંદ દ્રાવણમાં મોલર સાંદ્રતા દર્શાવેલી છે. તો આ થઈ ગયું આપણે સમીકરણ વિશેની માહિતી કે મંદ દ્રાવણમાં પ્રક્રિયકો જે છે એ અને નિપજોની સાંદ્રતા શેમાં દર્શાવેલી છે? મોલર સાંદ્રતા દર્શાવેલી છે. હવે અહીંયા ફક્ત એ જો આ રીતે દર્શાવીએ તો એ હકીકતમાં શું થાય? સક્રિય જથ્થો થાય. અને એ સક્રિય જથ્થા બરાબર આપણે શું લીધેલું છે? તો સાંદ્રતા લીધેલી છે. ચાલો તો કઈ રીતે? તો પહેલાં તો હું તમને એક સમીકરણ આપું કે મારી પાસે સમીકરણ છે A + B ઇટ ગીવ્સ પ્રક્રિયા થઈ C + D મને નિપજ મળે છે. ચાલો શરૂઆતની વાત કરું છું હું, શરૂઆતના સમયની. તો શરૂઆતના સમયની અંદર એના મોલ હું A લઉં, બીના મોલ B લઉં, તો એ સમય દરમિયાન નિપજના મોલ મને મળેલા હશે નહીં. તો
આ પ્રક્રિયાની અંદર હંમેશા પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધતી હશે તો આ પ્રક્રિયા આના ઉપરથી ખબર પડી જાય કે શરૂઆતના મોલ તો કોના છે તો પ્રક્રિયકના છે તો પ્રક્રિયકથી નિપજ તરફ આપણે પ્રક્રિયા થતી હશે તો આ પ્રકારની જે પ્રક્રિયા છે કોનું નિર્દેશન કરતું હશે તો પુરોગામી પ્રક્રિયાની તરફ નિર્દેશન કરતું હશે. ત્યાર પછી બીજી વાત કરું તો રિવર્સિબલ રિએક્શન માટે તો રિવર્સિબલ રિએક્શન માટે C+D ઇટ ગીવ્સ A+B તો એમાં હું વાત કરું શરૂઆતની વાત કરું તો શરૂઆતના સમયમાં હું આમના મોલ C લઉં આમના મોલ D લઉં તો આ મને કેવી મળે 0 તો આ મારા માટે કોનો નિર્દેશન કરતું હશે તો આ નિર્દેશન કરતું હશે પ્રતિગામી પ્રક્રિયાનું નિર્દેશન કરતું હશે એટલે પ્રતિગામી પ્રક્રિયાની અંદર સક્રિય જથ્થા તરીકે કોને લેવામાં આવે C અને D અને પુરોગામી પ્રક્રિયાની અંદર સક્રિય જથ્થા તરીકે કોને લેવામાં A અને B. સક્રિય જથ્થો એટલે શું કે જે પ્રક્રિયામાં ભાગ લેતો હોય તે તો પુરોગામી પ્રક્રિયાની અંદર સક્રિય જથ્થો કયો ગણાશે A અને B. પ્રતિગામી પ્રક્રિયાની અંદર સક્રિય જથ્થો કયો ગણાય તો C અને D. તો પુરોગામી પ્રક્રિયાની અંદર પ્રક્રિયક તરીકે A B લઈ આવે અને પ્રતિગામી પ્રક્રિયાની અંદર પ્રક્રિયક તરીકે ભાગ કોણ લેશે તો C અને D. તો પ્રતિગામી પ્રક્રિયાની અંદર સક્રિય જથ્થો C સાંદ્રતા ઇન્ટુ D ની સાંદ્રતા પુરોગામી પ્રક્રિયાની અંદર A ની સાંદ્રતા ઇન્ટુ B ની સાંદ્રતા આપણે લેતા હોઈએ છીએ. હવે આપણી પાસે ખબર છે કે સમીકરણ શું હતું આદર્શ વાયુ સમીકરણ PV = nRT. તો હવે સક્રિય જથ્થો જે છે એ સક્રિય જથ્થાની જગ્યાએ P = C એટલે કે આમ જોવા જઈએ તો N/V RT આપણે લેતા હોઈએ છીએ તો આ સમીકરણ શું થઈ જાય P N/V મોલના છેદમાં કદ તો સાંદ્રતા C કોન્સન્ટ્રેશન તો કોન્સન્ટ્રેશન આપણે સાંદ્રતા C લેતા હોઈએ છીએ. હવે R અચળ T અચળ તો એના ઉપરથી આપણે લખી શકીએ P ચાલે છે C કોન્સન્ટ્રેશન એટલે આ જે કોન્સન્ટ્રેશન જે પણ કંઈ સક્રિય જથ્થો હશે એ જો વાયુમય અવસ્થા માટેની વાત કરતા હોય તો વાયુમય અવસ્થા માટે સક્રિય જથ્થા તરીકે શું લેવામાં આવે તો વાયુમય અવસ્થા માટે સક્રિય જથ્થા તરીકે ત્યાં વાયુનું આંશિક દબાણનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ફરીથી વાત કરી દો જો પ્રક્રિયા વાયુમય અવસ્થામાં હોય તો સક્રિય જથ્થા તરીકે વાયુનું શું લેવામાં આવતું હોય છે આંશિક દબાણ. પણ જો સક્રિય જથ્થામાં દ્રાવણ હોય તો દ્રાવણમાં સક્રિય જથ્થા તરીકે શું લેવામાં આવશે તો એ દ્રાવણની સાંદ્રતા લેવામાં આવતી હોય છે. વાયુમય અવસ્થા માટે શું લેવામાં આવે તો વાયુમય અવસ્થાની અંદર જો તમારા પ્રક્રિયક આપેલા હોય તો તમારે ત્યાં તેમનું આંશિક દબાણ લેવું પડતું હોય છે. તો આ બાબતનું ખાસ ધ્યાન રાખવું. ચાલો હવે આ KEQ તો KEQ નો એકમ શું થાય તો આની સાંદ્રતા શેમાં તો મોલ પ્રતિ લિટર આની સાંદ્રતા પણ શેમાં મોલ પ્રતિ લિટર આની સાંદ્રતા શેમાં મોલ પ્રતિ લિટર આની સાંદ્રતા શેમાં મોલ પ્રતિ લિટર તો આપણે લખી દઈએ મોલ પ્રતિ લિટર કૌંસમાં અહીંયા ઘાતાંક તો m1 + m2 માઇનસ કૌંસમાં n1 + n2 આ પ્રમાણેનું થશે. તો આના બરાબર હું શું લખી શકું તો ડેલ્ટા n લખી શકું. ડેલ્ટા n બરાબર નિપજના મોલ માઇનસ પ્રક્રિયકના મોલ. ચાલો નિપજના મોલ કેટલા તો નિપજના મોલ હતા m1 + m2 અને પ્રક્રિયકના મોલ n1 + n2 આ સમીકરણ ઉપરથી આપણને મળ્યા. ચાલો તો આના બરાબર શું લખી દીધું ડેલ્ટા n તો KEQ બરાબર શું લખી શકાય મોલ પ્રતિ લિટર ની ડેલ્ટા n ઘાત આપણે લખી શકીએ. હવે જો આપણે સાંદ્રતા આપેલી હોય તો આ લખી શકાય તો આના બરાબર આપણે મોલ પ્રતિ લિટર છે જો ખાસ ધ્યાન આપજો જો અહીંયા કોન્સન્ટ્રેશન સાંદ્રતાની વાત કરેલી હોય તો KEQ બરાબર આપણે ત્યાં KC લખવું પડે જ્યાં K શું હશે તો અચળ હશે C એટલે શું દર્શાવતું હશે કોન્સન્ટ્રેશન એટલે કે સાંદ્રતા દર્શાવતું હશે. હવે આ પ્રક્રિયાની અંદર જો KEQ બરાબર હકીકતમાં શું લખાય તો અહીંયા લખાય સક્રિય જથ્થો સક્રિય
જથ્થો અને એ સક્રિય જથ્થાની ડેલ્ટા એન ઘાત આપણે લખવી પડતી હોય છે. હવે જો સાંદ્રતાની અંદર વાત કરેલી હોય તો કેસી અચળાંક દર્શાવવામાં આવે, કે ઇક્યુ ની જગ્યાએ શું દર્શાવવામાં? કેસી. જો અહીંયા વાયુમય અવસ્થાની વાત કરેલી હોય તો અહીંયા કેપી વડે દર્શાવવામાં આવે અને કેપી દબાણ શેમાં હોય તો એટીએમમાં અથવા તો પાસ્કલમાં. તો મોટાભાગે આપણે અહીંયા હું વાતાવરણ દર્શાવું તો વાતાવરણ ડેલ્ટા એન અને વાયુમય અવસ્થા છે તો વાયુમય પ્રક્રિયક અથવા તો વાયુમય નિપજના મોલ માઇનસ વાયુમય પ્રક્રિયકના મોલ. આ રીતે આપણે ગણતરી કરવી પડે તો એના ઉપરથી મળે ડેલ્ટા એનજી. તો અહીંયા 3 કેસી. તો જ્યારે સાંદ્રતા આપેલી હોય સાંદ્રતા શેમાં હોય? મોલ પ્રતિ લીટરમાં. કે ઇક્યુ તો ત્યાં શું લેવાનું હોય? સક્રિય જથ્થો. આ શું દર્શાવે? સક્રિય જથ્થો દર્શાવે. તો સક્રિય જથ્થો એની ડેલ્ટા એન ઘાત વડે દર્શાવાય. અહીંયા જો વાતાવરણની અંદર વાયુમય અવસ્થા હોય ત્યારે સક્રિય જથ્થાની જગ્યાએ શું લેવું પડે? વાયુનું આંશિક દબાણ. ધારો કે આ વાયુનું આંશિક દબાણ સી સાંદ્રતા છે તો પીસી, પીડી, પીએ, પીબી. તો એ અનુસાર દબાણ જે છે વાતાવરણમાં આવશે અને બધાની ઘાતાંકનો તમે જેમ અહીંયા ડેલ્ટા એન લીધું તેમ અહીંયા ડેલ્ટા એન જી બરાબર, એટલે હું અહીંયા લખી દઉં છું. ચાલો, ડેલ્ટા એન જી બરાબર વાયુમય નિપજ ના મોલ માઇનસ વાયુમય પ્રક્રિયકના મોલ. તો આ પ્રમાણેનું સૂત્ર થશે. તો m1 પ્લસ m2 માઇનસ n1 પ્લસ n2 તો એના બરાબર ડેલ્ટા એનજી વડે આપણે દર્શાવી દીધું. તો આ ખાસ ધ્યાન રાખવું કે સક્રિય જથ્થા તરીકે જો દ્રાવણ આપેલું હોય તો ત્યાં તમારે સક્રિય જથ્થાની જગ્યાએ શું લેવું પડશે? સાંદ્રતા. વાયુમય અવસ્થા હોય તો એ સમય દરમિયાન વાયુનું આંશિક દબાણ લેવું પડશે. તો એ અનુસાર એમના એકમ શું આવે તો એમના વિશેની માહિતી આપણે અહીંયા રજૂ કરી. ચાલો, ત્યાર પછી કેટલીક માહિતીઓ જે છે એ આગળ જતા આપણે જોઈએ. એ પહેલા લખી દો. ત્યાર પછી વાત કરીએ તો એમની અંદર જો વાયુરૂપ અવસ્થા સાથે શુદ્ધ ઘન વાયુરૂપ અવસ્થા સાથે જો શુદ્ધ ઘન સ્વરૂપ અથવા પ્રવાહી આવેલ હોય ત્યારે સક્રિય જથ્થો બરાબર 1 લેવામાં આવતું હોય છે. સક્રિય જથ્થો ત્યારે કેટલો લેવામાં આવે કે જ્યારે વાયુરૂપ અવસ્થાની સાથે સાથે શુદ્ધ ઘન પદાર્થ આપેલો હોય. તો ધારો કે ઉદાહરણ આપું, કાર્બન પ્લસ ડાયઓક્સિજન વાયુ. તો કાર્બન જે છે એ હીરો હોય અથવા તો ગ્રેફાઇટ હોય, શુદ્ધ ઘન સ્વરૂપ થઈ ગયું. તો ત્યારે એમનું સક્રિય જથ્થાનું મૂલ્ય કેટલું લેવામાં આવે? 1 લેવામાં આવતું હોય છે. તો આ બાબતનું ખાસ ધ્યાન રાખવું કે જો વાયુરૂપ અવસ્થા સાથે શુદ્ધ ઘન અથવા પ્રવાહી આવેલ હોય ત્યારે સક્રિય જથ્થો જે છે એમનું મૂલ્ય આપણે કેટલું લેવામાં આવતું હોય છે? 1 લેવામાં આવતું હોય છે. ચાલો, ત્યાર પછી અગત્યનો મુદ્દો કે આપણી પાસે જે કે ઇક્યુ સંતુલન અચળાંકનું મૂલ્ય તાપમાન બદલાય તો જ ફેરફાર થાય છે. તાપમાનમાં જો તમે ફેરફાર કરતા હોય તો જ કે ઇક્યુ નું મૂલ્ય ફેરફાર થતું હોય છે. જો તાપમાનમાં તમે કોઈ પણ જાતનો ફેરફાર કરતા ન હોય
ભલે પછી તમે સાંદ્રતામાં ફેરફાર કરતા હોય, દબાણમાં ફેરફાર કરતા હોય, તેમ છતાં પણ KEQ નું મૂલ્ય હંમેશા તટસ્થ રહેતું હોય છે, અચળ રહેતું હોય છે, એમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો હોતો નથી. એનું એટલે કે KEQ સંતુલન અચળાંકનું મૂલ્ય ક્યારે બદલાય કે જ્યારે તમે તાપમાનમાં ફેરફાર કરો ત્યારે જ એમના મૂલ્યમાં ફેરફાર થતો હોય છે, અન્યથા એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો હોતો નથી. તો આ બાબતનું ખાસ ધ્યાન રાખવું. ઘણા વિદ્યાર્થીઓ આ મુદ્દાની અંદર ભૂલ કરતા હોય છે, એટલા માટે અહીંયા નોંધ લખાવી દીધી કે સંતુલન અચળાંક KEQ જે છે એમનું મૂલ્ય એ તાપમાનમાં ફેરફાર થાય તો બદલાય, નહીતર એ બદલાતું હોતું નથી. ત્યાર પછી KF અને KB આ બંને શું દર્શાવે તો વેગ અચળાંક. તો KF અને KB નું મૂલ્ય ઉદ્દીપક, જો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા છે એનો વેગ કેવો હોય, પહેલા ધીમો હોય, પણ જ્યારે તમે ઉદ્દીપકનો ઉપયોગ કરો ને તો એ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે પણ પ્રક્રિયામાં વપરાતો હોતો નથી. એનું કામ શું તો પ્રક્રિયાના વેગમાં વધારો કરવાનું કામ છે. ફરીથી ઉદાહરણ આપું કે KF KB તો એ પ્રક્રિયાનો વેગ અચળાંક દર્શાવે છે. તો એ વેગ અચળાંકનું મૂલ્ય કોના ઉપર આધાર રાખે તો ઉદ્દીપક ઉપર આધાર રાખે. તો ઉદ્દીપકનું કામ શું, પ્રક્રિયામાં ભાગ લે નહીં પરંતુ પ્રક્રિયાના વેગમાં વધારો કરે. તો એ વેગમાં વધારો કર્યો તો ઉદ્દીપક, તેમજ તમે તાપમાનમાં વધારો કરો તો તાપમાનમાં ફેરફાર કરો તો તેના કારણે પ્રક્રિયાના વેગમાં વધારો થતો હોય છે. ઉદાહરણ તરીકે હું તમને આપું, તમે ક્લાસરૂમની અંદર બેઠા છો, સરસ મજાનું એસી ચાલી રહ્યું છે, ફૂલ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે, પણ અચાનક જો પાવર જાય તો એના લીધે શું થયો, તાપમાનમાં વધારો થયો તો બધા આડાહોડા થવા માંડશે. તો અણુઓની ગતિ કેવી થઈ, ઝડપી બની. વેગ કેવો બન્યો, ઝડપી બન્યો. તો એનો અર્થ થઈ ગયો કે તાપમાનમાં તમે ફેરફાર કરો તો પ્રક્રિયાના વેગમાં ફેરફાર થતો હોય છે. તો અહીંયા KF અને KB નું મૂલ્ય ઉદ્દીપક અને તાપમાન પર આધાર રાખે. જ્યારે આ KEQ નું મૂલ્ય જે છે એ શું દર્શાવે, સંતુલન અચળાંક દર્શાવે. KF અને KB શું દર્શાવે તો પ્રક્રિયાનો વેગ અચળાંક દર્શાવે છે. તો એ બાબતનું ખાસ ધ્યાન રાખવું, બંને ભેગું ન થાય એનું ખાસ ધ્યાન રાખવું. ચાલો, તો આ બાબત ખૂબ જ અગત્યની હતી, એ મેં તમને અહીંયા દર્શાવી દીધેલી છે, તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. ચાલો, હવે જુદા જુદા એકમો કઈ રીતે શોધવાના એમના વિશેની માહિતી પણ આપણે જોઈ ગયા. તો હું તમને એક સમીકરણ આપું છું. ચાલો, એ સમીકરણ છે 2A ઇટ gives, એમાંથી બન્યું શું તો 2B. ચાલો, કઈ અવસ્થામાં તો વાયુરૂપ અવસ્થામાં મેં પ્રક્રિયા દર્શાવી દીધી. તો મારે અહીંયા ગણતરી કરવી છે KEQ ની. ચાલો, તો KEQ બરાબર શું થશે તો KEQ બરાબર આપણે નિપજ, તો નિપજ B, પણ એની સક્રિયતા, સક્રિય જથ્થો A અને B, તો એમનો સ્ક્વેર, સક્રિય જથ્થો A ઇન્ટુ સ્ક્વેર, આવી રીતે દર્શાવી શકાય. પણ મારે જો આમનો KC શોધવું હોય તો KC બરાબર શું લખી શકાય, B ની સાંદ્રતાનો વર્ગ ના છેદમાં A ની સાંદ્રતાનો વર્ગ. તો આ અનુસાર એમનો એકમ શું આવે, મોલ પ્રતિ લીટર. ચાલો, મોલ પ્રતિ લીટર 2 - 2 તો 0, આમની ઘાત 1 એટલે આમનો એકમ થશે નહીં. ચાલો, તો KP, તો KP બરાબર શું લખી શકું, PB આંશિક દબાણ. ચાલો, આંશિક દબાણનો શું થશે, વર્ગ ના છેદમાં PA નો વર્ગ. તો આમનું દબાણ ધારો કે વાતાવરણની અંદર હોય તો વાતાવરણ 2 - 2 એટલે 0 થઈ જશે, એટલે આનો પણ એકમ આવશે નહીં. તો આ કેવું થઈ જશે, એકમ રહિત પ્રાપ્ત થશે. હવે જો KX શોધવાનું હોય, X એટલે મોલ અંશ, તો KX બરાબર તો XB ના મોલનો સ્ક્વેર ના છેદમાં XA ના મોલ અંશનો સ્ક્વેર. આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ, જ્યાં X બરાબર મોલ અંશ દર્શાવતું હોય છે, તો XA બરાબર પ્રક્રિયકના મોલ અંશ અને XB બરાબર નિપજના મોલ અંશ વડે દર્શાવવામાં આવતું હોય છે. તો આ થઈ ગયું આપણે KP, KC અને KX વચ્ચેનો સંબંધ, KEQ વચ્ચેનો સંબંધ. એમના એકમ શું આવે તો એકમ અહીંયા મોલ અંશનો એકમ એ આવતો હોતો નથી, એટલે એનો એકમ રહિત આપણને પ્રાપ્ત થશે. ચાલો, એવી જ રીતે બીજું એક સમીકરણ આપું હું તમને.
તો બીજું સમીકરણ ધારો કે આપણે લઈ લઈએ a પ્લસ b it gives c પ્લસ d. ચલો આ સમીકરણ માટે હવે KEQ અથવા તો KC બરાબર શું થાય તો C ની સાંદ્રતાની C ઘાત D ની સાંદ્રતાની D ઘાત ના છેદમાં B ની સાંદ્રતાની B ઘાત ઇન્ટુ A ની સાંદ્રતાની A ઘાત. આ રીતે KC પ્રાપ્ત થશે. એવી જ રીતે KP આપણને શું મળશે તો PC રેસ ટુ C PD રેસ ટુ D ના છેદમાં PA રેસ ટુ A PB રેસ ટુ B આ પ્રમાણેનું આપણને સમીકરણ પ્રાપ્ત થતું હોય છે. તો આમની અંદર એકમ શું આવશે તો એકમ મોલ પ્રતિ લિટર કૌંસમાં ડેલ્ટા n સાંદ્રતા દર્શાવવાનું છે એટલે આ રીતે ડેલ્ટા n થઈ ગયો. આમાં શું આવશે એકમ તો વાતાવરણની ડેલ્ટા n g વડે દર્શાવશે જેમાં નિપદ વાયુરૂપ નિપદના મોલ માઇનસ વાયુરૂપ પ્રક્રિયકના મોલ તરીકે આપણે દર્શાવતા હોઈએ છીએ. તો આ સમીકરણ ઉપરથી KC ની ગણતરી કઈ રીતે કરી શકાય KP ની ગણતરી કઈ રીતે કરી શકાય એમના વિશેના બે ઉદાહરણ આપ્યા. આ ઉપરાંત બીજા ઉદાહરણ જોઈએ એ પહેલા આટલું લખી દો. ઉદાહરણ નંબર 3 ની વાત કરીએ તો ત્રીજું ઉદાહરણ એમની અંદર N2 ગેસ પ્લસ 3H2 ગેસ ઇટ gives. હવે આમની અંદર બનશે શું તો એમોનિયા વાયુમાં રૂપાંતરણ પામે તો આ રીતનું સમીકરણ મળ્યું. ચાલો તો આ પ્રક્રિયાની અંદર KC બરાબર શું થશે તો KC બરાબર નિપદની સાંદ્રતાનો ઘાતાંક તો વર્ગ ના છેદમાં પ્રક્રિયક N2 ની સાંદ્રતાનો 1 ઘાત ના છેદમાં નિપજ H2 ની સાંદ્રતાની 3 ઘાત. આ બાબતમાં ખાસ ધ્યાન રાખવું કે અહીંયા સાંદ્રતા આપેલી હશે તો એ સાંદ્રતાનો ઉપયોગ કરવાનો રહેશે. વાયુરૂપ પ્રક્રિયકો માટે જ આ ગણતરી કરતા હોય છે. એકવીય સ્વરૂપમાં હોય તો એ સમાન, ત્યાર પછી વાયુરૂપ અવસ્થામાં હોય તો PNH3 એમનો વર્ગ ના છેદમાં PN2 ની 1 ઘાત ઇન્ટુ PH2 ની 3 ઘાત આ રીતે લખતા હોઈએ છીએ. હવે જો Kx ના સંદર્ભમાં કીધું હોય તો Kx ઇઝ ઇક્વલ ટુ આપણે અહીંયા લખીએ x NH3 એમના મોલ અંશનો વર્ગ ના છેદમાં x N2 ઇન્ટુ x H2 ની 3 ઘાત. હવે આમના એકમની વાત કરીએ તો એકમ શું આવે તો મોલ પ્રતિ લિટર. મોલ પ્રતિ લિટર તો આમના નિપદના મોલ તો 2 માઇનસ 4 તો -2. ચલો એવી રીતે આમનો એકમ શું થશે તો આમનો એકમ થશે દબાણ. દબાણ તો વાતાવરણની અંદર દર્શાવાય તો વાતાવરણની અંદર દર્શાવો 2 માઇનસ 3 ને 1 4 એટલે આનો પણ -2 ઘાત પ્રાપ્ત થશે અને આમનો કોઈ પણ પ્રકારનો એકમ આવશે નહીં. ત્યાર પછી ચોથો તો કાર્બન સોલિડ પ્લસ O2 ગેસ વચ્ચે પ્રક્રિયા થઈ અને CO2 ગેસમાં રૂપાંતરણ થયું. ચાલો હમણાં આપણે વાત કરી હતી
કે વાયુરૂપ નિપજ અથવા તો વાયુરૂપ પ્રક્રિયક આપેલા હોય અને એ પૈકી શુદ્ધ ઘન પદાર્થ અથવા તો પ્રવાહી આપેલું હોય તો એ સમય દરમિયાન તેમનો સક્રિય જથ્થાને 1 વડે આપણે દર્શાવતા હોઈએ છીએ. ચાલો તો એમના માટે સંતુલન અચળાંકનું પહેલા મૂલ્ય લખીએ તો Kc બરાબર CO2 ની સાંદ્રતા ના છેદમાં કાર્બનની સાંદ્રતા ઇન્ટુ O2 ની સાંદ્રતા લખી શકીએ. ચાલો આની સાંદ્રતા તો કેટલી લેવાની તો 1, તો સૂત્ર શું થશે CO2 ની સાંદ્રતા ના છેદમાં O2 ની સાંદ્રતા. ચાલો તો Kc મળી ગયો. ચાલો એનો એકમ શું થશે તો આનો એકમ લખવા જઈએ તો મોલ પ્રતિ લીટર. હવે અહીંયા કાર્બન 1 ઓક્સિજન 2 તો 1 - 1 એટલે 0 એટલે આનો એકમ 0 એટલે કે આનો એકમ કોઈ પણ આવશે નહીં. Kp ની વાત કરીએ તો દબાણ હંમેશા વાયુરૂપ પદાર્થોનું જ નક્કી કરવામાં આવતું હોય છે. તો આ ઘન પદાર્થ છે તો ત્યાં તેને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. તો PCO2 ના છેદમાં PO2 આ રીતનું સમીકરણ આપણને પ્રાપ્ત થશે. તો Kp નું સમીકરણ મેળવ્યું PCO2 ના છેદમાં PO2 અને વાતાવરણના છેદમાં વાતાવરણ તો એકમ ઉડી જશે એટલે Kp નો એકમ આપણને પ્રાપ્ત થશે નહીં. તો આ થઈ ગયા કે સક્રિય જથ્થા ઉપરથી Kp, Kc અને Kx કઈ રીતે ગણવામાં આવે તો એમને લગતા મેં 4 ઉદાહરણ તમને આપ્યા. પહેલું ઉદાહરણ હતું 2a માંથી 2b બનાવ્યું. બીજું ઉદાહરણ AA plus BB plus it gives CC plus DD. ત્રીજું ઉદાહરણ હતું N2 gas plus 3H2 gas it gives 2NH3 gas. ચોથું ઉદાહરણ હતું કાર્બન સોલિડ plus O2 gas it gives CO2 gas. તો એમના માટે આપણે Kc કઈ રીતે શોધી શકાય, Kp કઈ રીતે શોધી શકાય એમના વિશેની માહિતી આપણે અહીંયા દર્શાવી. ચાલો તો પહેલા આટલું લખી દો.